હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન મંકાડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીપી લર્નિંગ ટેલિગ્રામ ચેનલ ઉપર ગઈકાલે મસ્ત બે ક્વેશ્ચન મૂકવામાં આવેલા હતા, જેમાંનો પહેલો ક્વેશ્ચન હતો કે ભારત આખામાં મેગ્નેટિક પોઈન્ટ કઈ જગ્યાએ આવેલા છે અને કેટલા છે. સાહેબ, ભારતમાં 3 મેગ્નેટિક પોઈન્ટ આવેલા છે. સાહેબ, મેગ્નેટિક પોઈન્ટ એટલે શું? જેને મેગ્નેટિક પોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. વન ટાઈપ ઓફ મેગ્નેટિક પોલ એટલે કે ન્યુટ્રલમાં ગાડી રાખો તો ઢાળીઓ ઉતરે, પણ અહીંયા મેગ્નેટિક પોઈન્ટ હોય ને ઢાળીઓ ઓટોમેટિક ચડે, એને મેગ્નેટિક પોઈન્ટ કહેવાય. તો સૌથી પહેલો મેગ્નેટિક પોઈન્ટ સૌથી મહત્વનો આવેલો છે એ છે કચ્છ કાળો ડુંગર. સેકન્ડ નંબરે આવેલો છે તુલસી શ્યામ ગીર સોમનાથ, અને ત્રીજા નંબરનો આવેલો છે લેહ લદ્દાખ. ભારતમાં 3 મેગ્નેટિક પોઈન્ટ છે, એમાં ગુજરાતમાં 2, એક તો છે કાળો ડુંગર અને સેકન્ડ નંબરે છે તુલસી શ્યામ. એના પછીનો અતિ મહત્વનો પ્રશ્ન હતો કે સંત મેકરણ દાદાની સમાધિ કયા ડુંગર ઉપર આવેલી છે. સાહેબ, કચ્છમાં જાવ ને એટલે કચ્છમાં તો એટલું બધું જોવાનું છે ને કે જેની કોઈ લિમિટ જ નહીં. રિદ્ધિ મેડમ આપણી એપ્લિકેશન જીપીપી લર્નિંગ ઉપર જોરદાર જિલ્લા ભણાવેલા છે. મિત્રો, જોવાનું ચૂકતા નહીં. બધા જ જિલ્લાની ફૂલ ડિટેલ વિસ્તૃત માહિતી, હિસ્ટ્રી, કલ્ચર, જીઓગ્રાફી, વ્યક્તિ વિશેષથી માંડીને બધી જ વસ્તુ મેડમે કવર કરેલી છે. તો મિત્રો, આ જે છે એ ખાસ યાદ રાખજો કે હબા ડુંગર ઉપર સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે. હબા ડુંગર ઉપર સંત મેકરણ દાદાની સમાધિ છે. સંત મેકરણ દાદા, એવું કહેવામાં આવે છે કે એના 2 પાલતુ પ્રાણી હતા, લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો. લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો, મિત્રો, આ એના 2 પાલતુ પ્રાણી હતા. અને જ્યારે કોઈ રાહદારી જે છે એ રસ્તો ભટકી જાય છે, રણની અંદર ખોવાઈ જાય છે, અને એ સંત મેકરણ દાદાને દિલથી યાદ કરે તો ગધેડો અને કૂતરો જે છે એમની પાસે પહોંચી જાય છે. જેના કારણે કોઈ પણ રાહદારી જે છે એ ગધેડાની પીઠ ઉપર બેસી જાય છે, ત્યાં પાણી બાંધેલું હોય છે, પાણી પી શકે છે, અને કૂતરો જે છે એને ગામ સુધી પહોંચાડે છે. તો મિત્રો, આ સંત મેકરણ દાદાની તો જેટલી વાત કરી એટલી ઓછી છે. અહીંથી એક બીજો પ્રશ્ન પૂછી લો. ગુરુ દત્તાત્રેયની સમાધિ કચ્છના કયા ડુંગર ઉપર આવેલી છે? આ તમારા લોકોએ મને કમેન્ટ કરવાની છે. મિત્રો, આપણા વિડીયો જે છે ને એ નાનામાં નાની ઉંમરથી લઈને મોટામાં મોટી કોઈ પણ ઉંમર સુધીના વ્યક્તિઓને કંઈક ને કંઈક નોલેજમાં વધારો કરેવા હોય છે. ટિપિકલ જીપીએસસી ને લગતા વિડીયો જે છે એ તો આપણા લોંગ વિડીયો આવે જ છે, પણ આ શોર્ટ્સ બનાવવાનું એકમાત્ર કારણ છે કે કોઈ પણ લોકો ઓફિસે બેઠા બેઠા કે ગમે ત્યાં ગૃહિણીઓ ઘરે કામ કરતા કરતા પણ જોઈ શકે અને પોતાના નોલેજને શાર્પ બનાવી શકે, પોતાના બાળકોને પણ મસ્ત રીતે ભણાવી શકે, અને પોતે પણ કંઈક જ્ઞાનની અંદર વધારો કરી શકે. કે ફરવા ગયા હોય તો ખાસ કરીને આપણને યાદ કરે, એટલા માટે શોર્ટ્સના માધ્યમથી બનાવવામાં આવે છે. તો વિડીયોને બને એટલો વધારે ને વધારે શેર કરજો. થેન્ક યુ સો મચ.